કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં પક્ષની રણનીતિ અને આગામી ચૂંટણીલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ગુજરાતભરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે ત્યારે તેને અનુલક્ષીને સર્કિટ હાઉસ ખાતે એક બેઠક તેમજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બેઠકમાં બિમલભાઈ શાહ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી શ્રી નીરવ બક્ષી, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક અને વડોદરાના સહપ્રભારી છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેરના અન્ય ચૂંટાયેલા કોર્પોરેટરો અને પક્ષના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કયા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરવું તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી। શહેરના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને જનતાની વચ્ચે જવાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું। વોર્ડ દીઠ કાર્યકરોની નિમણૂક અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો। સક્રિય અને લોકપ્રિય હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા અંગે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી। વડોદરા કોંગ્રેસ હવે ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને સંગઠનને વેગ આપીને જનતાનો વિશ્વાસ જીતવા માટે કટિબદ્ધ જણાય છે। જો એક વસ્તુ આપને ચોક્કસ કહું કે મને તમે સારું તો યાદ કરાયું, હું એક તો અમારા બધા જ કાર્યકર્તાઓ, તમે કીધું ટીમ વર્ક દેખાયું ને તમને, જે વિચ ઓલ્સો બી એપ્રિશિએટેડ થિંગ કે અમારી આખી આ ટીમે ભેગા થઈને શર્મા એટલું સરસ કામ કર્યું કે જે લોકો નામ કમી કરાવવા માગતા હતા એમાંથી કોઈનું પણ નામ કમી કરાવી શક્યા નથી અને કમી નામ થયું। એમાં હું અધિકારી મિત્રોએ પણ જે સહકાર આપ્યો છે એમનો પણ આપના માધ્યમ દ્વારા આખા ગુજરાતમાં, એ કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય કે BL હોય, આ બધા જ મિત્રોએ ભેગા થઈને એમાં અમને લોકોને મદદ કરી છે, એમનો પણ આભાર માનું છું અને અમારી ટીમનો પણ આભાર એટલા માટે કે ટીમે ટીમ વર્કથી, જનૂનથી, અને આજે એના પરિણામે આજે તમે જુઓ કે એ લોકોએ 7 ફોર્મ કેમ ભરાવડાયા। તમે જુઓ એક એક માણસે 100 જણ માટેનો નામ કમી કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ બધા જ જે લોકોએ નામ કમી કરવા પ્રયત્ન કર્યો એ બધા જ ભાજપના આગેવાન કે કાર્યકર્તાઓ હતા। એ કેમ કરવું પડ્યું? એમને ખબર પડી ગઈ કે પગ નીચેથી ધરતી સરકી રહી છે અને હું એવું ચોક્કસ માનું છું કે આ બેનિફિટ એ 100% કોંગ્રેસને મળવાનો છે। ઓહો, બધા બહુ જ 234 નામો આવ્યા છે ને, 248 નામો આવ્યા, એટલે એવરેજ છે ને, તમે જોવા જાઓ ને એક વોર્ડમાંથી 4 સીટ હોય તો એક સીટ ઉપર 3-4 નામો ઓછામાં ઓછા આવ્યા છે। 50%, 50 વર્ષથી નીચેના છોકરાઓને અમારી લડાવવાની ઈચ્છા 50% ઉપર છે। બધું ચોક્કસ થશે, સમયે ચોક્કસ ગોઠવાશે। બધાને ખબર છે કે આ કોર્પોરેશન જીતી શકાય છે, જીતી જઈશું 100% બધા જ આવશે, જરૂર પડશે ત્યાં જેને બોલાવવા જેવા હશે। માનો છો કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોએ પણ ભેગા મળીને કામ કરવું જોઈએ, કારણ કે એ લોકોમાં જ વાદ વિવાદ છે, અલગ અલગ આવેદનપત્રો કલેક્ટરને આપતા હોય છે, અલગ અલગ રીતે રજૂઆતો કરતા હોય છે, પ્રમુખ સાથે કેમ નથી આવતા? જો ઈચ એન્ડ એવરી ઇલેક્ટેડ મેમ્બર હેવ એ ફૂલ રાઇટ, ઈચ એન્ડ એવરી મેમ્બર, હું ધારાસભ્ય હોઉં કે હું કોર્પોરેટર હોઉં તો મને મારા ધારાસભ્ય તરીકે રજૂઆત કરવી, મારે એના માટે પ્રમુખ કે મારા નેતાને જ પૂછવું પડે એવું નથી હોતું। દરેકને પોતાનો હક જ હોય છે, એવું બી જરૂર નથી। મને જે ઇસ્યુમાં તમે મને મળી ગયા એઝ એ MLA કે એઝ એ મ્યુનિસિપલ કાઉન્સિલર, તો મારે તમને જવાબ આપવો જોઈએ। હું શું કામ તમને એવોર્ડ કરું? વિચ ઇઝ નોટ નેસેસરી કે હે ભદ્દુભાઈ તમે આવો યાર, હું તમારી હાજીમાં જવાબ આપું, વિચ ઇઝ નોટ નેસેસરી ફોર એનીબડી। સર, એક મહત્વનો પ્રશ્ન, તમે જે પ્રમાણે આક્ષેપ હોય છે અને જે ભ્રષ્ટાચારોની વાતો ચાલતી, એટલે કોંગ્રેસને મત આપે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર નહીં કરે? કોંગ્રેસ એવું તો શું કરશે આગામી 5 વર્ષોમાં કે લોકો તમને વોટ આપશે? કંઈક ડેવલપમેન્ટ પ્લાન, કોઈ એજન્ડા પર્ટિક્યુલર નક્કી કર્યો હોય કોંગ્રેસ? અમે અમારા મેનિફેસ્ટો સાથે આવીએ છીએ। આજે તમે જે મુદ્દાની અમે ચર્ચા કરી રહ્યા છીએ, અમે જ્યારે જે મુદ્દાની ચર્ચા કરતા હોય ત્યારે અમને એટલી તો ખબર હોય કે આ મુદ્દાના સંદર્ભમાં સૌથી પહેલો વડોદરાની સંસ્કારી નગરીને આનો ન્યાય આપવો પડશે અને આ અમારી જેન્ટલમેન પ્રોમિસ રહેવાની છે કે જે સમસ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો એ સમસ્યાનો અમે તાકીદે ઉકેલ લાવીશું। ગુજરાતમાં ઇલેક્શન છે, તમે આવ્યા છો વડોદરા શહેરમાં, ખાસ કરીને વાત કરીએ તો આપણે જે કોર્પોરેટરો છે બરોબર વિસ્તારમાં આપણા, તો આ લોકો કઈ રીતે લડત આપશે? ખાસ કરીને કેમ કે વિસ્તારમાં તમે જોઈ શકો છો શું પરિસ્થિતિ છે, આવનારા રિઝલ્ટો તમે જોયા હશે। જો જૂના પોસ્ટમોર્ટમ કરવાની આવશ્યકતા એટલા માટે નથી કે તમને બધાને ખબર છે કે કમનસીબે
રાજકીય અખાડાની અંદર બધો કાદવ જ હોય છે. એમાં તમે જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ એમ તમે એમાં એમ જ કૂદતા રહો, એમાંથી બહાર નીકળો નહીં. અમારો આ વખતનો સામૂહિક નિર્ણય છે કે અમે બધાએ ભેગા થઈને જે સ્થિતિની વચ્ચે જે લોકો છે એ લોકોની વચ્ચે અમારે પરિણામ લાવવું છે અને અમે પરિણામની દિશામાં આગળ વધીએ છીએ. સામે બે મજબૂત પાડી છે તો કેવી રીતે લડત આપશે કોંગ્રેસ? બે પાર્ટી? કઈ બે પાર્ટી? આ ચૂંટણીમાં મેં તમને શરૂઆતમાં કીધું કે અમારા કરતાં પ્રજા આગળ છે. એટલા માટે કે તમે જોઈ શકો છો આ તમારા કોર્પોરેશનની હાલત તમને ખબર છે. આ તમે જોઈ શકો છો આ તમારા કોર્પોરેશનમાં આ ભ્રષ્ટાચાર, ભાઈ આ બધું જ કોર્પોરેશનનું છે તમારા. ના એટલા માટે બસ એક્ઝેક્ટલી ધેર યુ આર, આઈ એપ્રિશિએટ. સવાલ આટલો જ થતો હતો કે અત્યાર સુધી અમે એ વાત ઊભી નહોતા કરી શકતા અને ભાજપ, કોંગ્રેસ, મીડિયા કે બાકીનું બધું મેનેજમેન્ટ કરીને એક હવા ઊભી કરતી હતી કે કોંગ્રેસમાં લડાઈ છે, કોંગ્રેસમાં ઝઘડા છે, ટિકિટોની ખેંચતાણ છે. આજે તમે માનો છો એવું કશું નથી. ભાજપ આવું ઊભું કરવા પ્રયત્ન કરતું હતું અને એમાં એમને ક્યાંક ને ક્યાંક સફળતા મળતી હતી. હું આ વખતે એટલું ચોક્કસ કહું છું, મેં તમને શરૂઆતમાં કીધું કે આ અમારી બેઠેલી આખી ટીમ ક્યાંક અને ડિફરન્સ ઓફ ઓપિનિયન તો હોવો જોઈએ અને હોય તો પરિણામ સારું આવે, પણ કોઈનામાં મનભેદ નથી. અને એટલા માટે જ તમે કીધું એનો હું તમને જવાબ આપું છું કે આ વખતે અમે એટલા માટે વિશ્વાસ કરીએ છીએ. બીજું તમે કીધું કે પ્રજા કેમ મત આપે, પ્રજા વોટ પેટીમાં મત કેમ નાખે. પ્રજા વોટ પેટીમાં મત એટલા માટે નાખે કે આ વખતે પ્રજાને વિશ્વાસ બેઠો છે કે કોંગ્રેસ, તમે જુઓ છેલ્લા કેટલા વખતથી ઋત્વિજભાઈથી માંડીને આખું કોર્પોરેશન જે પ્રમાણે લડી રહ્યું છે, વડોદરાની પ્રજાના પ્રશ્નોને લઈને આગળ વધી રહ્યું છે, એટલે વિશ્વાસ બેઠો છે કે ના આ વખતે કોંગ્રેસ જીતી શકે એવું છે. અને એવું તમે બી માનતા હશો, હું પણ માનું છું કે જ્યારે જીતવાની પ્રક્રિયાની અંદર તમે આગળ વધતા હોય તો પ્રજા સ્વાભાવિક તમારા પર ભરોસો રાખશે અને તમને મત આપશે.